નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જ્યારે ખેડૂત વાપરે છે અને ખેડૂતને જે છે રિઝલ્ટ મળે છે ત્યારે આપણને પણ ઘણી બધી ખુશી થાય કે ઓછા ખર્ચની અંદર વધારે જે છે એ ઉત્પાદન લેવા માટે જે આપણે જુદી જુદી કંપનીના જુદા જુદા જે ખેડૂતોને સસ્તા પડે એવા મોલિક્યુલની જે છે ભલામણ કરતા હોય ત્યારે ખેડૂત મિત્રો જે છે હાલના સમયગાળાની અંદર વધારે સૂયા અને વધારે ફાલ બેહે એના માટે ઘણી બધી મોંઘી દવાઓનો છંટકાવ કરે છે અને સાથે સાથે જે મોંઘી દવાઓ છંટકાવ કરવા છતાં પણ જે છે રિઝલ્ટ મળતા નથી ત્યારે એકદમ ઓછા ખર્ચની અંદર વધારે જે છે એ સારું રિઝલ્ટ મળે એના માટે મિત્રો આપણે ભલામણ કરતા હોઈએ છીએ કે ફાલફૂલ માટે ખેડૂત મિત્રો જે છે એ વરદાનનો ઉપયોગ કરે. તો આ વરદાન જે છે જે ખેડૂત મિત્રોએ વાપર્યું છે એમના મોઢેથી જ સાંભળવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ. આપનો પરિચય? મારું નામ છે ગામ ભાડવા, લવજીભાઈ મોહનભાઈ ગજેરા. આમ સરપંચ છે ભાડવા ભાડવાના સરપંચ છું. હા હા. તમે જે છે એ આ મગફળી કેટલા સમયની થઈ છે? આ વખતે કઈ મગફળી વાવી છે? 5 દિન મેં રેમ્બો વાવી છે. 2 મહિના ને 5 દિનની થઈ. 2 મહિના ને 5 દિવસની થઈ ગઈ એટલે કે ઓરવીને વાવેતર કર્યું. ઓરવીને વાવેતર કર્યું. બરાબર છે. હવે આની અંદર જે છે એ તમે આ ફાલ ફૂલ બેસે મગફળી પીળી પડતી હતી તેના માટે તમે શું છંટકાવ કર્યો? પીળો જાય આખી દેખાતી હતી. મેં વંડાટ સાઈડ પછી રિઝલ્ટ સારું આવ્યું. હજી 3 દિવસ જ થયા છે. વરદાન સાઈડ અને 3 દિવસ થયા. આની અંદર જે છે એ પાછી લીલી સાહેબ થઈ ગયું છે. થઈ ગયું. રિઝલ્ટ મળ્યું કેવાય? સારું મળ્યું રિઝલ્ટ. આંખે દેખાય એવું રિઝલ્ટ જોવા મળ્યું. કેટલું પ્રમાણ રાખ્યું હતું? 25 ગ્રામનું નાખ્યું. 25 ml નું. ક્યાંથી લાવ્યા હતા તમે? હું સરદાર મનસુખભાઈ ત્યાંથી સરદારમાંથી. સરદાર લીંબાસિયા એટલે કોટડા સાંગાણી. બરોબર છે. કેટલાનું 500 ml આવ્યું હતું? એ કંઈક 600 રૂપિયાનું 500 600 રૂપિયાનું 500 આવ્યું હતું કે એટલે એના ટૂંકમાં કેટલા વીઘા છે? તમે કેટલો છંટકાવ? 4 વીઘાના હતા. મેં 4 વીઘામાં 12 પંપ નાખ્યા હતા. 12 પંપ નાખ્યા છે. બરોબર છે. તો આનું રિઝલ્ટ મળ્યું એવું કહીએ કઈ ખેડૂતોને પીળી મગફળી પડતી હોય તો એનો ઉપયોગ કરે તો એને ફાયદો થાય. મિત્રો, આપણે વરદાનમાં જે છે કહેતા હતા કે ભાઈ ખેડૂત મિત્રોને સીધો જે છે પાન ઉપર છંટકાવ કરે તો સીધો જ ખોરાક જે છે એ મળે. આ જે છે આજે 2 મહિનાની મગફળી થઈ છે તમે જુઓ તો કે આની અંદર જે છે એ સુયા જે છે એ સુયાની સંખ્યા આપણે વધારી હોય તો મિત્રો ખાસ જે છે એ આપણે આ વરદાન જે છે એનો ઉપયોગ આપણે કરશું. વરદાન જે છે આ રેમ્બો વેરાયટી છે અને આની અંદર મિત્રો આપણને ફાલ ફૂલ પણ બેહવાની શરૂઆત થઈ ગઈ છે. જે મગફળી 45 થી 55 દિવસની મગફળી થઈ હોય તો એ મગફળીની અંદર 2 વખત એ આ વરદાન એક પંપમાં 25 થી 30 ml નાખીને છંટકાવ કરશું તો ચોક્કસ આપણે એનાથી ફાયદો થશે. સરપંચ આપનો નંબર આપો જેથી કરીને મારા ખેડૂતો આપનો સંપર્ક સાધે. 9776353172. ફરીવાર 9776353172. મિત્રો, વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે 9231 93 89. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.